LRD લોકરક્ષક દળનું જે મેરિટ યાદી છે એને લઈને સતત મેસેજ કરતા રહેતા હતા કે સાહેબ LRD નું મેરિટ જે છે એ તમારા અંદાજ પ્રમાણે તમે જે વાત કરી થોડા સમય પહેલા ટ્વિટરના માધ્યમથી કે ભાઈ LRD નું મેરિટ થોડું ઊંચું રહી શકે છે, જે અલગ અલગ સંસ્થાઓ દ્વારા જે મેરિટ યાદી જે મૂકવામાં આવી હતી 80 થી લઈ 110 સુધીની જે મેરિટ યાદી મૂકવામાં આવી હતી, તો તેમાં દરેક મિત્રોને ખાસ કહેવાનું કે મારું જે અનુમાન છે એ વ્યક્તિગત રીતે હું જોવા જાઉં અને મારું ઓબ્ઝર્વેશન જે મારા સોશિયલ મીડિયાના ચાલતા ગ્રુપો, ત્યારબાદ જે અંગત રીતે હું જેને ઓળખું છું વ્યક્તિગત રીતે, બરાબર છે, એ વ્યક્તિગત સંપર્કો અને જે લોકો ઘણા સમયથી તૈયારી કરતા હોય એ મારી સાથે જે સંકળાયેલા હોય, તો તેના માધ્યમ પ્લસ મારું જે જ્ઞાન સારથી જે પ્લેટફોર્મ છે તેમાં જે પોલ મૂકેલા હતા, અન્ય ચેનલોના જે પોલ હતા, તો એ પણ મેં ઓબ્ઝર્વેશન કરવાનો પ્રયત્ન એમાં પણ કરેલો છે. બધા જ આ દ્રષ્ટિકોણ જે છે એ બધા ડાયમેન્શન જે છે એ ડાયમેન્શનના આધારે મને વ્યક્તિગત રીતે એવું લાગે છે કે 110 ઉપર જે મેરિટ યાદી જે લોકો કહી રહ્યા છે, તો એની આજુબાજુમાં મારો જે કહી શકાય કે અંદાજ જે છે એ 113 ની આજુબાજુનો છે. 113 પ્લસ જેને જનરલનો જેને સ્કોર હોય એનો સેફ ગણી શકાય. 113 ની આજુબાજુનો જે સ્કોર છે 113 પ્લસ એ સેફ સ્કોર જે છે એ ગણી શકાય છે. પ્લસ માઇનસ ઘણી વખત લોકો કહેતા હોય તો હું કહી દઉં કે ભાઈ મને 2 માર્ક એ પ્લસ માઇનસ લાગે છે, એનાથી વધારે માર્ક પ્લસ માઇનસ લાગતા નથી. મોટા ભાગનો જે વર્ગ જે છે, મોટા ભાગનો વર્ગ એ 105 થી લઈ 110 સુધીમાં મોટા ભાગનો વર્ગ એ સતત પ્રશ્ન પૂછતો રહેતો હોય છે, સાહેબ અમારું શું થશે. જો તમે કેટેગરીમાં આવતો હોય તો ચોક્કસપણે એમાં જનરલ કેટેગરીની નીચેની જે કેટેગરી જે છે, એટલે જનરલ સિવાય એની સિવાય EWS છે, OBC છે, SC છે, ST છે, તો એ કેટેગરીમાં નીચું જઈ શકે છે, એમાં ના નથી. ઘણા લોકોના એ મોટા ભાગના લોકો એવા છે કે જેને સતત એક પ્રશ્ન મને વધારે સમય પૂછેલો છે કે સાહેબ મારા પેપર 1 માં 40 માર્ક નથી થતા અને બીજામાં ટૂંકમાં 40% જે છે એને અપ માર્ક થઈ જાય છે, તો શું થશે? તો મને સ્પષ્ટપણે એવું લાગી જ રહ્યું છે નહીં, પણ એવું છે જ, કારણ કે ભરતી બોર્ડના જે અધિકારી મિત્રો છે એની સાથે જ્યારે હું ચર્ચા કરતો હોય તો શું એમાં કોઈ બદલાવ આવવાની શક્યતા છે કે કેમ, તો અમે જ્યારે ચર્ચા અત્યાર સુધી સ્ટીલ ટુડે, બરાબર છે, અત્યાર સુધી જે ચર્ચા કરી છે તો તેમાં કોઈ બદલાવ લાવવાની સંભાવનાઓ નથી, આવી વાત અમારા સુધી કરવામાં આવી છે. આ હકીકત છે, કારણ કે અત્યાર સુધી અમે જે ચર્ચાઓ કરી એમાં ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે ભાઈ સાહેબ અમારો જે સ્કોર છે એ 110 115 ઉપર જતો રહે છે, પણ જે પેપર 1 જે છે એમાં જે 40 માર્ક જે છે 40 માર્ક નથી થતા, તો શું કરીએ? પણ હવે ભરતી બોર્ડ જે છે એ ભરતી બોર્ડ આ જે નીતિ નિયમ છે એ નીતિ નિયમમાં અત્યારે છૂટછાટ આપવાની તૈયારીમાં નથી. બીજી વાત કે આ થઈ LRD ની વાત. હવે LRD ની વાતમાં જે રીતે કહી શકાય કે પોલીસ ભરતી બોર્ડ છે એ અભિપ્રાય લેતું હોય છે સામાન્ય વહીવટ વિભાગનો. ઘણા બધા લોકોને કદાચ આ પ્રક્રિયા ખ્યાલ નથી હોતી કે બધા જે નિર્ણયો જે છે એ નિર્ણયો મોટા ભાગે બધાને એવું છે કે ભરતી બોર્ડ જ લે છે, પણ ના, એવું બિલકુલ નથી. મોટા ભાગના જે નિર્ણયો છે એ ભરતી બોર્ડ નથી લેતું. જે નિર્ણયો જે છે એમાં એને GAD જે છે એટલે કે સામાન્ય વહીવટ વિભાગ એમને પૂછવું પડે છે અને એમના જે નીતિ નિર્દેશો હોય એ નીતિ નિર્દેશોને આધીન કામ કરવું પડે છે. તો અત્યારે જે આ મુદ્દો જે છે જે ઘણા બધા ગ્રુપોમાં દ્વારા અમને મળેલો છે, તો એ મુદ્દો ત્યાં એટલે કે સામાન્ય વહીવટ વિભાગ અંતર્ગત પણ મૂકવામાં આવ્યો છે. જો એમાંથી કોઈ રિલેક્સેશન મળે છે કે કેમ, જો આવનાર દિવસોની અંદર અમારી પાસે કોઈ અપડેટ આવશે તો હું ચોક્કસપણે તમને આપીશ. હવે વાત બીજી, PSI પોલીસ સબ ઇન્સ્પેક્ટર 472 જેવી જગ્યાઓ. હું આની પહેલા કહી ચૂક્યો છું અને ફરી વખત કહું છું કે જે લોકોને MCQ બેઝ પેપર જે છે, બરાબર છે, OMR સિસ્ટમના પેપર જે છે MCQ બેઝ પેપર, એ MCQ બેઝ પેપરમાં જો તમારો સ્કોર સારો છે 170 180 ઉપર થતો હોય અને મેન્સમાં તમે થોડું ઘણું સારું લખીને આવ્યા છો, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કેમ કે મોટા ભાગે જે કાઉન્ટ થવાનો છે એ MCQ નો સ્કોર જે છે એ સારી રીતે, કારણ કે એમાં પ્લસ માઇનસ થવાની કોઈ ચિંતા રહેતી નથી. પણ જ્યારે મુખ્ય પરીક્ષાના જ્યારે પેપર ચેક થતા હોય ત્યારે જે તે પેપર ચેકર હોય એના મૂડ ઉપર, એની ચા એ કેટલી કડક છે કેટલી ઢીલી છે એના ઉપર પણ નિર્ભર રહેતું હોય છે. ક્યારેક
જે લોકોને પેપર ચેક કરવા માટે આપ્યા હોય ક્યારેક એ ચેક ન કરતા હોય અને બીજા લોકો ચેક કરતા હોય તો પણ બની શકે. પેપર ચેક કરનારા જે લોકો છે એ મોટા ભાગના લોકો ને હું ઓળખું છું, એ હકીકત છે. કારણ કે હું જે લડત લડ્યો છું એ લડતમાં મારે એમની સાથે પણ સારો સંપર્ક એ બધા જ મિત્રો સાથે રહેલો છે. એટલે નજીકના મારા મિત્રોજન છે, મારા રૂમમેટ્સ, જે તે સમયના મારા સાથી, એવા મિત્રો કે જેની સાથે અમે તૈયારી કરી અને મોટા થયા હોય.